મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આગળ એક નવા ચેપ્ટર ઉપર જઈએ છે। એમાં ઓર્ગેનિકના ચેપ્ટર ઉપર આવીએ છે, એમાઇન સંયોજનો। ચલો તો એમાઇન સંયોજનોની વાત છે। એમાઇન સંયોજનો, ચલો સૌથી પહેલા તો આ ચેપ્ટર જે છે એ નીટ જેડબલઈ ની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું છે। જે બોર્ડની પરીક્ષા છે એમાં અને ગુજકેટમાં માટે પણ ખૂબ અગત્યનું છે। આમ તો લગભગ એ 6 ગુણનું એવરેજ વેટેજ આ ચેપ્ટરનું ગણાય છે। સૌથી પહેલા તો એમાઇન કોને કહેવાય? તો એમોનિયાના વ્યુત્પન્નો। એમોનિયા એટલે NH3, એના એક કે વધુ H પરમાણુ જ્યારે આલ્કાઇલ અદેય અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થયેલ હોય ત્યારે બનતા સંયોજનો એ બધા એમાઇન સંયોજનો તરીકે ઓળખાશે। આ એમાઇન સંયોજનોની શ્રેણી જે છે એ વિવિધ રીતે આપણને ઉપયોગી છે। જેમ કે આપણે કુદરતની અંદર અસ્તિત્વ ધરાવે એવા આપણે એમાઇનની વાત કરીએ તો દાખલા તરીકે પ્રોટીન છે, પછી વિટામિન છે, આલ્કેલોઇડ છે, ઇવન હોર્મોન આ બધા જે છે એમાં એમાઇન રહેલા હોય છે। એ ઉપરાંત આપણે સંશ્લેષિત પોલિમર પદાર્થો, એ ઉપરાંત રંગકોની વાત કરીએ, રંગકો, ઔષધો એ પણ આવા એમાઇન સંયોજનો ધરાવતી હોય છે। દાખલા તરીકે જે ડેન્ટલ સર્જરીમાં નિશ્ચેતક તરીકે વપરાય છે એનું નામ છે નોવાકેન। જે ડેન્ટલ સર્જરી એવો શબ્દ વાપરું છું, ડેન્ટલ સર્જરી જે કહેવાય એટલે કે દંત ચિકિત્સા પદ્ધતિ, એમાં નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ થાય છે। નિશ્ચેતક કહીશું, ધ્યાન રાખજો, નિશ્ચેતક તરીકે ઉપયોગી છે। નિશ્ચેતક તરીકે ઉપયોગી। ચલો કયું? તો નોવાકેન। એ ઉપરાંત આપણે જૈવ સક્રિય પદાર્થો તરીકે ઓળખીએ તો તેમાં બે પદાર્થો છે। એક છે એડ્રેનાલિન અને એક બીજો છે એફેડ્રિન। ચલો આ બંને પદાર્થો જે છે જૈવ સક્રિય પદાર્થો છે જે રક્તદાબ વધારવા માટે ઉપયોગી છે। રક્તદાબ વધારવા એટલે કે બ્લડ પ્રેશર જ્યારે ઘટી ગયું હોય ત્યારે એને મૂળ સ્થિતિમાં લાવવા માટે રક્તદાબ વધારવું જરૂરી હોય છે। તો એને માટે આવા જૈવ સક્રિય પદાર્થો એડ્રેનાલિન અને બીજું છે એફ્રેડિન એનો ઉપયોગ થતો હોય છે। આ બંને જે છે જે દ્વિતીયક એમાઇન છે, જે બંને દ્વિતીયક એમાઇન સંયોજનો છે, દ્વિતીયક એમાઇન। ચલો એ ઉપરાંત વાત કરીએ તો જે પ્રતિહિસ્ટામાઇન તરીકે જે ઉપયોગમાં આવે છે એનું નામ છે બેનાડ્રીલો। આ જે છે
એ પ્રતિહિસ્ટામાઇન તરીકે ઉપયોગી છે. પ્રતિહિસ્ટામાઇન જે તૃતીયક એમાઇન છે, જે તૃતીયક એમાઇન છે. તૃતીયક એમાઇન. ચલો એ ઉપરાંત વાત કરું છું તો પૃષ્ઠ સક્રિય પદાર્થો જે પ્રક્ષાલકો કહેવાશે તરીકે ઉપયોગમાં જે આવતા હોય છે એ બધા ચતુર્થક એમાઇન છે. પૃષ્ઠ સક્રિય પદાર્થો, પૃષ્ઠ સક્રિય પદાર્થો જેમ કે પ્રક્ષાલક, તો એ બધા જે છે એ ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. ચતુર્થક એમોનિયમ ક્ષાર, ચતુર્થક એમોનિયમ ક્ષાર છે. એમોનિયમ ક્ષારના બનેલા હોય છે. પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે ઓળખાશે, પ્રક્ષાલક તરીકે ઓળખાશે. ચલો એ ઉપરાંત જે ડાયઝોનિયમ ક્ષાર હોય છે એમાંથી વિવિધ એરોમેટિક સંયોજનો બનાવી શકાય છે. તો ડાયઝોનિયમ ક્ષાર અથવા ડાયઝોનિયમ એવો શબ્દ વપરાય છે. ડાયઝોનિયમ અથવા ડાયઝોનિયમ ક્ષાર જે એરોમેટિક એમાઇન બનાવવા માટે ઉપયોગી છે. એરોમેટિક એમાઇન બનાવવા ઉપયોગી છે. ચલો તો આ જે છે વિવિધ એમાઇન સંયોજનો ક્યાં આપણને ઉપયોગી છે એની વાત કરી લીધી આપણે, બરોબર. ચલો હવે આવવું છે આપણે જે એમાઇન સંયોજનો છે એના જે બંધારણ છે એના ઉપર હું આવું છું. એમાઇન સંયોજનો જે છે એ એમોનિયાના વ્યુત્પન્નો છે. પહેલી વાત, ચલો એમોનિયાના વ્યુત્પન્નો હોવાને કારણે એનું બંધારણ જે છે એ એમોનિયાના જેવું હોય છે. જેમ એમોનિયામાં આવો પિરામિડલ આકાર હોય, અહીંયા નાઇટ્રોજન હોય, આ બાજુ 3 હાઇડ્રોજન હોય, તો એ જ રીતે એમાઇન સંયોજનો એ એમોનિયાના વ્યુત્પન્નો હોવાથી એમોનિયાના 1 2 કે 3 H પરમાણુઓ જે હોય તેમનું જ આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થયેલું હોય છે. જેથી એમાઇન સંયોજનો પણ એ આવી પિરામિડલ શંકુ આકારની રચના ધરાવતા હોય છે. જેમાં મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ જે હોય એ sp3 સંકરણ પામેલો હોય. પણ હવે નાઇટ્રોજન પાસે જે છે એ sp3 સંકરણ હું કહું છું, ધ્યાન રાખજો. તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક તો સેમ માટે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો હિલિયમ હોય, ત્યારબાદ 2s કક્ષક હોય, એમાં 2 ઇલેક્ટ્રોન હોવાના અને 2p ની 3 કક્ષકો જેની અંદર એ એક ઇલેક્ટ્રોન ધરાવતું હોય. આ નાઇટ્રોજનની મૂળ રચના છે. ચલો એમાં sp3 સંકરણ થાય છે. હવે હું ડાયરેક્ટ સંકરણ કરાવી દઉં છું. ચલો sp3 સંકરણ થાય એટલે s ની 1 અને p ની 3 એમ ચારે કક્ષકો વચ્ચે સંકરણ થઈ જવાનું. હવે કુલ 5 ઇલેક્ટ્રોન છે માટે આ 4 કક્ષકો હોવાથી પહેલી કક્ષકમાં 2 હશે, બાકીની 3 કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હશે. હવે એનો અર્થ એવો થયો કે sp3 સંકરણ થયેલું હોય તો તેની અંદર બંધ કોણ જે છે એ થવો જોઈએ 109.5 અંશ. થવો જોઈએ એમ શબ્દ વાપરું છું, 109.5 અંશ. પણ અહીંયા જે છે એ બંધ કોણ ઘટશે. એનું કારણ એ છે કે આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક નાઇટ્રોજન પાસે રહેલી છે, જેથી એનું બંધારણ આપણે આવું બતાવવું પડે. આ નાઇટ્રોજન છે માનો કે, તો એની જે 4 કક્ષકો હોય એમાંની એક કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી હોય છે, બાકીની 3 કક્ષકો જે છે એ અત્યારે હું બતાવું છું. તો આ બાકીની 3 કક્ષકો આપણે આ રીતે મેં દોરી છે અત્યારે. હવે આ 3 કક્ષકો જે છે, હવે હું આવું ઉદાહરણ લઉં છું. માનો કે ટ્રાઇમિથાઇલ એમાઇન છે, તો એમાં અહીંયા CH3 ગ્રુપ જોડાયેલું હોય, આ બાજુથી CH3 ગ્રુપ જોડાયેલું હોય, અહીંયા પણ CH3 ગ્રુપ જોડાયેલું હોય,
અહીંયા પણ CH3 ગ્રુપ જોડાયેલું હોય તો આ CH3 ગ્રુપ જે હોય એનો મિથાઇલનો જે કાર્બન છે એ કાર્બનની કક્ષક અહીંયા સંકરણ પામેલી હોય એ અહીંયા જોડાયેલી હોય એ જ રીતે અહીંયા અને ખરેખર આ બંધકોણ થવો જોઈતો હતો 109.5 અંશ પણ એને બદલે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક એ બાકીની કક્ષકો ઉપર અપાકર્ષણ બળ લાગુ પાડે છે જેને કારણે આ બંધકોણ ઘટીને 108 અંશનો થાય છે બરોબર યાદ રાખીશું ટ્રાઇમિથાઇલ એમાઇનમાં C-N-C એવો અર્થ થશે તો આ બંધકોણ 108 અંશનો હોય છે આપણે જો અન્ય કોઈ પણ એમાઇન હોય અને કોમન જો આપણે લેવું હોય તો આવું કહી શકાય C-N-E આ જો હું આવું જો C-N અહીંયા C ને બદલે H હોઈ શકે આ તો આપણે 3 ડિગ્રી લીધું છે એટલે આ ત્રણે ત્રણ CH3 લીધા છે પણ આ E તરીકે C પણ હોઈ શકે અથવા H પણ હોઈ શકે C અથવા H E તરીકે હોઈ શકે માટે CNE આ બંધકોણ થવો જોઈતો હતો 109.5 અંશ પણ કેમ 109.5 અંશ તો એ sp3 સંકરણ થયેલું હોય માટે પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક એ બાકીની કક્ષકો ઉપર અપાકર્ષણ બળ લાગુ પાડે છે જેને કારણે બંધકોણ ઘટે છે અને આ ટ્રાઇમિથાઇલ એમાઇનમાં CNC આ બંધકોણ એ 108 અંશનો હોય છે તો આ જે એમાઇન સંયોજનો છે એમાં sp3 સંકરણ થયેલું હોય છે એ ધ્યાન રાખીશું પણ એનો આકાર પિરામિડલ શંકુ આકારનો હોય છે ચાલો હવે આવવું છે આપણે એમાઇન સંયોજનોના વર્ગીકરણ ઉપર ચાલો એમાઇન સંયોજનો જે છે એમાં એમોનિયા NH3 ના એક કે વધુ H પરમાણુનું 1 2 કે 3 H પરમાણુનું આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થતા બનતા સંયોજનોને એમાઇન સંયોજનો કહે છે હવે શું બોલું છું તે ધ્યાન રાખજો એમાં એવું બની શકે કે એક જ H પરમાણુનું વિસ્થાપન થયું હોય આલ્કાઇલ કે એરાઇલ સમૂહ દ્વારા તો તેને 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન કહે છે દાખલા તરીકે આવું હોય NH2 એમોનિયા એટલે NH3 એના એક H નું મેં વિસ્થાપન કરાવ્યું છે અત્યારે આલ્કાઇલ સમૂહ દ્વારા માટે આ એક 1 ડિગ્રી એમાઇન છે એને બદલે આવું લઈએ તો પણ ચાલે ArNH2 તો અહીંયા મેં એમોનિયા NH3 ના એક H પરમાણુનું એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન કરાવ્યું છે માટે આ પણ પ્રાથમિક એમાઇન છે હંમેશા પ્રાથમિક એમાઇન સંયોજનો જે હોય એમાં પ્રાથમિક એમાઇન સંયોજનોમાં હંમેશા NH2 સમૂહ તરીકે આવેલો હોય એ બરોબર યાદ રાખવાનું NH2 હોય એની અંદર આ પ્રાથમિક એમાઇન છે ચલો એમાં આ આલ્કાઇલ સમૂહ હોવાથી એને આલ્કાઇલ પ્રાથમિક એમાઇન કહેવાય આ એરાઇલ સમૂહ હોવાથી એને એરાઇલ પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીશું હવે તેને બદલે કદાચ એવું બન્યું હોય કે એમોનિયાના 2H પરમાણુનું આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થયેલું હોય તો એને 2 ડિગ્રી એમાઇન કહીશું આ બંને કયા છે 1 ડિગ્રી આ બંને 1 ડિગ્રી છે પણ હવે 2 ડિગ્રીની વાત કરીએ તો R NH R ડેશ આ બે સમૂહ સરખા પણ હોઈ શકે જુદા જુદા પણ હોઈ શકે અત્યારે મેં બંને આલ્કાઇલ સમૂહ છે એવું લીધું છે પણ હું આવું પણ લઈ શકું R NH પછી AR તો આમાં મેં એક આલ્કાઇલ લીધો એક એરાઇલ લીધો તો આ પણ 2 ડિગ્રી એમાઇન છે દ્વિતીયક એમાઇન કહેવાશે 2 ડિગ્રી એમાઇન આપણે એમોનિયા NH3 ના 2H પરમાણુઓનું આલ્કાઇલ અને અથવા એરાઇલ બંને આલ્કાઇલ હોઈ શકે
બંને એરાઇલ હોઈ શકે, એક આલ્કાઇલ અને એક એરાઇલ પણ હોઈ શકે, તો તેને 2 ડિગ્રી એમાઇન કહે છે. એ 2 ડિગ્રી એમાઇન છે. ચલો આપણે એવું પણ કહી શકીએ કે જે 1 ડિગ્રી એમાઇન હોય એના એક H પરમાણુ આલ્કાઇલ કે એરાઇલ, આ એરાઇલ છે, આલ્કાઇલ કે એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન કરાવતા 2 ડિગ્રી એમાઇન બને છે. તો આમાંથી એક H નું વિસ્થાપન એવો શબ્દ આવે, જ્યારે એમોનિયાની વાત કરીએ તો ડાયરેક્ટ 2 H નું વિસ્થાપન એવું કહેવાશે. એ જ રીતે એમોનિયાના 3 H પરમાણુનું આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન થયેલું હોય તો તેને 3 ડિગ્રી એમાઇન કહે છે. 3 ડિગ્રી એમાઇન જેમાં એક R ડેશ, એક R ડબલ ડેશ. ચલો આ જે છે એને કહીશું આપણે 3 ડિગ્રી એમાઇન. મેં અહીંયા 3 આલ્કાઇલ સમૂહ લીધા છે. ગમે તે આલ્કાઇલ એરાઇલ ગમે તે સમૂહ હોય પણ 3 સમૂહ જો જોડાયેલા હોય તો એને 3 ડિગ્રી તૃતીયક એમાઇન કહીશું. તો અર્થ એવો થયો કે પ્રાથમિક એમાઇનમાં હંમેશા NH2 હોય, દ્વિતીયક એમાઇનમાં NH હોય, જ્યારે તૃતીયક એમાઇનમાં ફક્ત નાઇટ્રોજન એકલો જ હોય. ફરીથી એક વાત બોલું છું, ધ્યાન રાખજો, કોઈ પણ બંધારણમાં જ્યારે NH2 હોય તો એ 1 ડિગ્રી પ્રાથમિક એમાઇન છે. જો એમાં NH હોય તો એ 2 ડિગ્રી અથવા દ્વિતીયક એમાઇન છે. જો એમાં ફક્ત N એકલો જ હોય તો એ તૃતીયક એમાઇન છે એવું કહેવાશે. તો આ રીતે આ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું વર્ગીકરણ કહેવાશે. હવે આવવું છે આપણે એમાઇનનું નામકરણ. આ એક અગત્યનો મુદ્દો છે, બરોબર ધ્યાન રાખીશું. એમાઇનનું નામકરણ. ચલો એમાઇન સંયોજનો જે છે એમાં એમોનિયાના એ વ્યુત્પન્નો છે માટે સાદા નામકરણની વાત પહેલા કરીએ છીએ. જે સામાન્ય નામકરણ છે એની વાત પહેલા કરીએ છીએ. અહીંયા હું આવું એક કોલમ બનાવી દઉં છું. સૂત્ર, પછી સામાન્ય નામ અને IUPAC નામ. આપણે પહેલા સામાન્ય નામ ઉપર પહેલા આવીએ છીએ. જ્યારે 1 ડિગ્રી એમાઇન હોય કોઈ પણ એનું સામાન્ય નામ લેવું હોય ત્યારે હું પહેલા એલિફેટિક 1 ડિગ્રી એમાઇનની વાત કરું છું, એટલે કે જેમાં આલ્કાઇલ સમૂહ દ્વારા એમોનિયા NH3 ના એક H પરમાણુનું વિસ્થાપન થયેલું હોય તેવા એને કહેવાશે એલિફેટિક પ્રાથમિક એમાઇન. એની વાત કરીએ છીએ. ચલો તો એના નામમાં દાખલા તરીકે આવું લઈએ છીએ CH3 CH2 NH2. એટલે શું કર્યું છે આપણે? NH3 ના એક H નું ઇથાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન કરાયેલું છે. હવે એનું સાદું નામ લેવું હોય ત્યારે આમાં એમાઇન જે છે એ શબ્દની પહેલા આ ઇથાઇલ શબ્દ જોડવો પડશે. એટલે એનો અર્થ એવો થયો કે તેના બંધારણમાં જેટલા કાર્બન હોય તેના આલ્કાઇલ સમૂહનું નામ જે છે એ એમાઇનની પહેલા પૂર્વક તરીકે જોડવામાં આવે છે. જેમ કે અહીંયા ઇથાઇલ એમાઇન. તો ઇથાઇલ એ એક આલ્કાઇલ સમૂહનો પૂર્વક છે, ઇથાઇલ એમાઇન. તો એ પૂર્વક તરીકે એમાઇન જે છે એના પહેલા પૂર્વક તરીકે આલ્કાઇલ સમૂહનું નામ જોડવામાં આવે છે. ક્યારે? 1 ડિગ્રી એમાઇન હોય ત્યારે. ચલો બીજું ઉદાહરણ લઉં છું. માનો કે CH3 CH2 CH2 NH2. તો હવે આ 3 કાર્બન વાળું છે અને સીધી રેખામાં ત્રણેય કાર્બન જોડાયેલા છે, માટે એમાં એમાઇનની પહેલા આનો પૂર્વક જોડવો પડશે એ N પ્રોપાઇલ. N એટલે નોર્મલ પ્રોપાઇલ એમાઇન તરીકે ઓળખાય. નોર્મલ પ્રોપાઇલ એમાઇન.
ચલો એને બદલે આવું લઈએ CH3 CHNH2 CH3 તો અહીંયા જે છે આ પણ 1 ડિગ્રી એમાઇન જ છે જેના બંધારણમાં NH2 સમૂહ આવતો હોય તે તમામ 1 ડિગ્રી એમાઇન કહેવાશે તો આવા એમાઇન શબ્દની પહેલા આપણે શું જોડવું પડશે તો આ આઇસોપ્રોપાઇલ એવો શબ્દ અહીંયા જોડવો પડશે આઇસોપ્રોપાઇલ પછી એમાઇન તો આ એમાઇન શબ્દની પહેલા જે આલ્કાઇલ સમૂહ હોય એનો પૂર્વક જોડવામાં આવતો હોય છે આ આપણે 1 ડિગ્રી એમાઇનના સામાન્ય નામની વાત કરી હવે એને બદલે 2 ડિગ્રી એમાઇન હોય તો કેવી રીતે નામકરણ કરીશું એની વાત ઉપર આવીશું દાખલા તરીકે આવું હોય CH3 NH CH3 અહીંયા બે સમાન સમૂહ છે આ 2 ડિગ્રી એમાઇન છે જુઓ બરોબર બંને સમાન સમૂહ છે બંને સમાન સમૂહ હોય 2 ડિગ્રી એમાઇન હોય ત્યારે જે સમૂહનું નામ હોય એના પહેલા ડાયપૂર્વક જોડવો પડશે તો આને કહેવાશે ડાયમિથાઇલ એટલે કે મિથાઇલના પહેલા પણ પૂર્વક આવ્યો ડાયમિથાઇલ ડાય એટલે બે સમાન સમૂહ છે માટે ડાયમિથાઇલ એમાઇન અત્યારે સામાન્ય નામની વાત કરી રહ્યા છીએ ધ્યાન રાખજો ડાયમિથાઇલ એમાઇન કહીશું ચલો એને બદલે બે જુદા જુદા સમૂહ પણ હોઈ શકે છે તો એ વખતે જો CH3 NH અને અહીંયા હું C2H5 લઉં એટલે કે આ મિથાઇલ સમૂહ લીધો આ ઇથાઇલ સમૂહ લીધો જ્યારે જુદા જુદા સમૂહો હોય ત્યારે જુદા જુદા સમૂહો હોય ત્યારે શબ્દ વાપરું છું તો એ વખતે જે બે સમૂહો હોય તો તેમના અંગ્રેજી સ્પેલિંગ મુજબ તેમના નામ ક્રમશઃ લખવાના અને છેવટે એમાઇન શબ્દ આવશે અહીંયા આ ઇથાઇલ સમૂહ છે આ મિથાઇલ સમૂહ છે સ્પેલિંગ મુજબ ઇથાઇલ પહેલા આવે માટે ઇથાઇલ પછી આવશે મિથાઇલ પછી આવે એમાઇન ઇથાઇલ મિથાઇલ એમાઇન તો 2 ડિગ્રી એમાઇન હોય ત્યારે બે સમાન સમૂહ હોય તો સમૂહના નામની પહેલા ડાયપૂર્વક જોડીશું અને ત્યારબાદ એમાઇન છેલ્લે ચલો જો બે જુદા જુદા સમૂહ હોય તો સ્પેલિંગ મુજબ સમૂહના નામ લખ્યા બાદ એમાઇન શબ્દ લખાશે પણ હવે એને બદલે 3 ડિગ્રી એમાઇન હોઈ શકે ચલો 3 ડિગ્રી એમાઇન હોય ત્રણેય સમૂહ જુદા જુદા હોય ત્રણેય સમૂહ સમાન હોય એવું પહેલા લઈએ આ 3 ડિગ્રી એમાઇન છે એકલો નાઇટ્રોજન છે ત્રણેય સમૂહ જુદા જુદા છે જ્યારે ત્રણેય સમૂહ જુદા જુદા ત્રણેય સમૂહ સમાન છે સમાન સમૂહ હોય ત્યારે ટ્રાય પૂર્વક જોડવામાં આવશે એટલે આને કહીશું આપણે ત્રણ હોવાથી ટ્રાય મિથાઇલ એમાઇન હવે એવું બની શકે કે ત્રણેય સમૂહ જુદા જુદા પણ હોઈ શકે ચલો આવું પણ હોઈ શકે દાખલા તરીકે C2H5 and CH2 CH3 જ્યારે અહીંયા CH3 આ પણ 3 ડિગ્રી એમાઇન છે પણ અહીંયા મેં આ ત્રણેય સમૂહ જે છે જુદા જુદા લીધા છે ત્રણેય સમૂહ જુદા જુદા હોય ત્યારે આપણે આવું કેવું પડશે સ્પેલિંગ પ્રમાણે જોઈશું આમ તો ચલો આ N સાથે આ ઇથાઇલ છે આ મિથાઇલ છે આ N પ્રોપાઇલ છે એટલે પ્રોપાઇલ શબ્દનો P આવશે ચલો આ M આવશે એટલે આ બેમાં પહેલું કયું આવે આ તો પહેલું જ આવશે ઇથાઇલ ચલો પછી આ મિથાઇલ છે ને પ્રોપાઇલ છે એટલે પહેલું મિથાઇલ આવશે પછી પ્રોપાઇલ આવશે બરોબર એટલે આને કહીશું ઇથાઇલ પછી મિથાઇલ ચલો ઇથાઇલ મિથાઇલ પછી કેવું પડશે આ જે છે એ કયો ગ્રુપ છે તો N પ્રોપાઇલ તો N પ્રોપાઇલ પછી એમાઇન એવું કેવું પડશે ચલો તો આ જે છે 3 ડિગ્રી હોય ત્યારે વાત કરીએ આપણે એ સિવાય
આવું પણ ઉદાહરણ માનો કે હું લઉં છું જેમાં C2H5 and C2H5 ચલો પછી CH2 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 CH3 ચલો આની અંદર બે સમાન સમૂહ છે ત્રીજો સમૂહ જુદો છે 3 ડિગ્રી બે સમાન સમૂહ છે તો એ વખતે આપણે આવું લખીશું n આ બે ઇથાઇલ સમૂહ છે એટલે ડાઇઇથાઇલ સ્પેલિંગ ઇથાઇલ પણ પૂર્વક ડાઇથાઇલ બે સમાન સમૂહ હોવાથી ચલો આ જે છે એક બ્યુટાઇલ એમાઇન એવું બોલાશે n પછી બ્યુટાઇલ એમાઇન ચલો આપણે અત્યારે જે નામ લીધા છે એ બધા જ સામાન્ય નામ છે હવે આપણે IUPAC નામ ઉપર જવું છે IUPAC નામ ઉપર ચલો હવે IUPAC નામમાં ચલો આની વાત પહેલા કરું છું તો આ જે છે એમાં જે હાઇડ્રોકાર્બન હોય એ હાઇડ્રોકાર્બન તરીકે અહીંયા હું CH3 છે એવું કહી દઉં તો એ વખતે ઇથેન કહેવાશે તો એનો જે સ્પેલિંગ હોય એ સ્પેલિંગ માંથી છેલ્લેથી ઈ દૂર કરવામાં આવે છે અને એમાઇન શબ્દ જોડવામાં આવે છે હવે IUPAC નામકરણ ઉપર આવીએ છે ધ્યાન રાખજો એમાં પણ 1 ડિગ્રી એમાઇન જ ઉપર પહેલા આવી જશે 1 ડિગ્રી એલિફેટિક જ્યારે સંયોજન હોય ત્યારે જો તેમાં આપણે એક જ NH2 સમૂહ આવેલો હોય તો તેના નામકરણ માટે NH2 સમૂહ સાથે જોડાયેલા જે આલ્કાઇલ સમૂહ હોય એમાં જેટલા કાર્બન હોય એ કાર્બન જે હોય એના આલ્કેનનું જે નામ હોય હાઇડ્રોકાર્બન તરીકે આલ્કેન છે એનું જે નામ હોય એના સ્પેલિંગમાંથી પાછળથી ઈ દૂર કરી એમાઇન શબ્દ જોડવામાં આવે છે જેથી હવે આનું નામ થશે ઇથેનેમાઇન ચલો આ જે છે એના નામની વાત હવે કરું છું જ્યારે 3 કે તેથી વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન હોય ત્યારે NH2 સમૂહનું સ્થાન લઘુત્તમ દર્શાવતો જે ક્રમ હોય એ ક્રમ દર્શાવ્યા બાદ એમાઇન શબ્દ જોડવામાં આવે છે ફરીથી બોલું જ્યારે 3 કે તેથી વધુ કાર્બન ધરાવતો 1 ડિગ્રી એમાઇન હોય ત્યારે તેના IUPAC નામકરણ માટે જે લઘુત્તમ ક્રમ હોય NH2 સમૂહનું સ્થાન દર્શાવતો તેને એમાઇનની પહેલા જોડવામાં આવતો હોય તો હવે આના નામમાં બોલાશે પ્રોપેન આમ તો ન અડધો એવો અર્થ થાય પ્રોપેન ડેશ પછી 1 પછી ડેશ એમાઇન તો એમાઇનની પહેલા આપણે આ લઘુત્તમ ક્રમ NH2 ક્યાં છે તો 1 નંબરના કાર્બન ઉપર અહીંયા આપણે 1 2 3 એમ ગણીએ તો 3 નંબર થાય પણ આપણે લઘુત્તમ ક્રમ જોઈએ એટલે આમથી ક્રમ ગણવાનો કાર્બનનો જ ક્રમ ગણાય એટલે 1 નંબર ઉપર NH2 હોવાથી પ્રોપેન 1 એમાઇન ચલો આની વાત કરીએ તો આમાં આ બાજુથી ક્રમ ગણીએ તો 1 2 ઉપર NH2 છે આ બાજુથી ગણીએ તો પણ 1 2 ઉપર NH2 છે માટે એનું નામ શું થઈ જશે તો એ પ્રોપેન પછી શું કહેવાશે 1 ને બદલે શું કહીશું 2 પ્રોપેન 2 એમાઇન પ્રોપેન 2 એમાઇન ચલો એ રીતે જ્યારે 3 કે તેથી વધુ કાર્બન હોય ત્યારે NH2 સમૂહનું લઘુત્તમ સ્થાન દર્શાવતો જે ક્રમ હોય તો એ ક્રમ પહેલા દર્શાવવો પડશે અને ત્યારબાદ એમાઇન શબ્દ જોડવામાં આવશે ચલો પણ હવે માનો કે 1 ડિગ્રી એમાઇન છે પણ જેમાં એક કરતા વધુ NH2 સમૂહો પણ જોડાયેલા હોય એક કરતા વધુ NH2 સમૂહો માનો કે આવું એક સંયોજન લઈએ CH2 NH2 CH2 NH2 ચલો
આ જે છે એનું આપણે સાદું નામ પહેલા હું બોલી દઉં છું. ચલો આનું સાદું નામ જે છે એ થશે ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન આ સાદું નામ છે. પણ હવે એનું IUPAC નામ લઈએ છે. તો IUPAC નામમાં આપણે આવું કહેવું પડશે એના બે કાર્બન છે. પહેલી વાત NH2 પણ બે છે એટલે કે 1 ડિગ્રી અમાઇન જ છે. ધ્યાન રાખીશું પહેલા તો. પણ NH2 ની સંખ્યા 1 કરતા વધુ છે. તો એમાં જ્યારે 1 ડિગ્રી અમાઇન હોય ત્યારે જેટલા કાર્બન હોય તેના આલ્કેનનું જે નામ હોય એમને જ રાખવામાં આવશે. એમાં એના સ્પેલિંગમાંથી ઈ દૂર કરવામાં આવતો નથી. બરોબર ધ્યાન રાખજો. ઈ દૂર નહીં કરવાનું. ઈ એમને જ રહેવા દેવાનું અને એમાઇન શબ્દ જોડવામાં આવે છે. ત્યારે જે NH2 સમૂહ હોય એમના સ્થાન દર્શાવીશું. પછી NH2 સમૂહની સંખ્યા જે હોય એટલો પૂર્વક પણ દર્શાવવો પડશે અને ત્યારબાદ છેલ્લે એમાઇન શબ્દ આવશે. એટલે હવે આના બે કાર્બન હોવાથી તેના નામમાં આવું IUPAC નામ આવું થાય. ઇથેન એમાં ન આખો રહેશે. એટલે સ્પેલિંગ માંથી ઈ દૂર નહીં કરવાનો. એક તો આ. ચલો પછી NH2 સમૂહના સ્થાન કયા છે? એક તો 1 નંબર ઉપર NH2 છે, 2 નંબર ઉપર પણ NH2 છે. આને 1 કહીએ એટલે આ 2 કહેવો પડે. જો આને 1 કહો તો આ 2 કહેવો પડે. તો ઇથેન પછી 1 2 પછી ડાયએમાઇન. ઇથેન 1 2 ડાયએમાઇન એવું કહેવાશે. આ જે છે એનું IUPAC નામ. હવે યાદ રાખજો સંકીર્ણ ક્ષારોમાં થોડી જુદી મેથડ છે. એમાં ઇથેન 1 2 ડાયએમાઇન એવું બોલાતું હોય છે. બરોબર. ચલો હવે આને બદલે બીજું એક ઉદાહરણ પણ લઉં છું. CH2 NH2 CH NH2 CH2 NH2. ચલો મેં અહીંયા 1 ડિગ્રી અમાઇન જ લીધો છે પણ આ 1 2 ને 3 કાર્બન છે. ચલો વચ્ચે CH આવે, આજુબાજુ CH2 આવે. આનું સામાન્ય નામ પ્રોપિલિન ટ્રાયમાઇન. પ્રોપિલિન ટ્રાયમાઇન. જ્યારે IUPAC નામ લઈએ તો આ 1 2 ને 3 કાર્બન હોવાથી પ્રોપેન આખો શબ્દ રહેશે. પ્રોપેન. પછી 1 2 અને 3 1 2 3 ટ્રાયમાઇન. 1 2 3 પછી ટ્રાયમાઇન. પ્રોપેન 1 2 3 ટ્રાયમાઇન તરીકે ઓળખીશું. તો આ રીતે 1 ડિગ્રી અમાઇનના IUPAC નામકરણમાં આપણે ધ્યાન રાખીશું. હવે 2 ડિગ્રી અમાઇન ઉપર આવીએ છીએ. 2 ડિગ્રી અમાઇન હોય તો એનો IUPAC નામકરણ વખતે અહીંયા જે બે સમૂહો હોય એ સમાન છે. પણ હું પહેલા આના ઉપર આવું છું. બે જુદા જુદા સમૂહ હોય ત્યારે જે સમૂહ મોટો હોય એટલે વધુ કાર્બન વાળો હોય તેનું એમાઇન સંયોજન ગણી નાના એટલે કે ઓછા કાર્બન વાળા સમૂહને વિસ્થાપિત સમૂહ તરીકે ગણી અને નામકરણ IUPAC નામકરણ કરવામાં આવતું હોય છે. જેમ કે આની વાત કરીએ તો આમાં બે કાર્બન માટે આ હવે હું આટલો વિભાગ હોય ને એમાઇન હોય તો એને ઇથેન એમાઇન કહેવું પડે. આપણે IUPAC નામ એના નાઇટ્રોજન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલ હોવાથી આનું નામ થશે N મિથાઇલ. નાઇટ્રોજન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. નાઇટ્રોજન સાથે N મિથાઇલ પછી ઇથેન એમાઇન એવું બોલાશે. ઇથેનેમાઇન. ચલો એ જ રીતે આની વાત કરો. હવે બે સરખા સમૂહ હોય તો સવાલ નથી. ગમે તે એકને વિસ્થાપિત સમૂહ ગણવાનો. એ વખતે બે સમાન હોય ત્યારે 2 ડિગ્રીની જ વાત છે અત્યારે. તો હવે આમાં આ મિથાઇલ વિસ્થાપિત સમૂહ તરીકે ગણીએ તો આ મિથેનેમાઇન થશે. માટે એના નામમાં આપણે N મિથાઇલ. ચલો પછી મિથેનેમાઇન. મિથેનેમાઇન એ રીતે ઓળખીશું. ચલો તો
2 ડિગ્રી એમાઇનમાં એ રીતે નામકરણ થશે. 3 ડિગ્રી એમાઇન હોય તો પણ એ જ પ્રમાણે અનુસરવાનું. માનો કે ત્રણેય સમૂહ સરખા છે તો ગમે તે એકનો એમાઇન ગણવાનો, બાકીના બે વિસ્થાપિત સમૂહ ગણવાના. ચલો તો આ જે છે ત્રણેય સમૂહ સરખા છે તો આપણે આની સાથે એમાઇન ગણીએ તો આ બે વિસ્થાપિત સમૂહો ગણવાના. તો એમાં આવું થશે n બે વખત નાઇટ્રોજન લખવું પડે. આ n આ n પછી ડાયમિથાઇલ. બંને વિસ્થાપિત સમૂહ સરખા છે એટલે ડાયપૂર્વક લાગ્યો. બંને મિથાઇલ છે, ડાયમિથાઇલ. અને પછી મિથેનેમાઇન. એ રીતે આયુર્વેદિક નામ થશે. ચલો હવે આ જે છે એમાં ત્રણેય સમૂહ જુદા જુદા છે તો એ વખતે જેમાં વધુ કાર્બન વાળો હોય એ જ મુખ્ય એમાઇન ગણવાનો. તો આ મુખ્ય એમાઇન ગણીએ તો આ n સાથે મિથાઇલ પણ છે, n સાથે ઇથાઇલ પણ મિથાઇલ છે અને n સાથે ઇથાઇલ પણ છે. તો હવે એ વખતે બંને લખતી વખતે સ્પેલિંગ મુજબ ક્રમશઃ લખવા પડે. તો પેલું n ઇથાઇલ લખાશે. ચલો એના નામમાં n ઇથાઇલ. ચલો પછી n મિથાઇલ. ચલો પછી શું કહેવું પડશે? તો આ 1 2 3 આ નાઇટ્રોજન છે એટલે પ્રોપેન 1 એમાઇન. એને કહેવું પડશે પછી પ્રોપેન પછી 1 એમાઇન. પ્રોપેન 1 એમાઇન. ચલો હવે આની વાત કરું છું. ચલો આના આયુર્વેદિક નામમાં પાછા બે સમાન સમૂહ છે. આ મુખ્ય સમૂહ ગણીશું, આ બંને વિસ્થાપિત સમૂહ ગણીશું. વિસ્થાપિત સમૂહ સમાન એટલે n બે વખત લખીશું. ચલો એનું નામ અહીંયા સેજ નીચે લખું છું. n પછી શું કહીશું? બે મિથાઇલ ઇથાઇલ હોવાથી ડાઇઇથાઇલ. ડાઇઇથાઇલ પછી શું કહેવાશે? જુઓ 1 2 3 4 એવા ચાર છે અને આ n છે પણ આવા નંબરનો કાર્બન ગણાય એટલે બ્યુટેન 1 એમાઇન. પછી કહીશું એને બ્યુટેન 1 એમાઇન. બ્યુટેન 1 એમાઇન. n ડાઇથાઇલ પછી બ્યુટેન 1 એમાઇન. ચલો હવે એને બદલે એવું પણ હોઈ શકે આપણે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાઇનની વાત કરી. એમાં સામાન્ય નામ પણ લીધા, આઈયુપીએસી નામ પણ લીધા. પણ હવે માનો કે એરોમેટિક એમાઇન હોય. એરોમેટિક એમાઇન એટલે બેન્ઝીન રિંગ જે છે સાદામાં સાદું એરિન સંયોજન એમાં બેન્ઝીન છે તો એના પણ સ્પેલિંગમાંથી પાછળથી ઈ દૂર કરવાનો અને એમાઇન શબ્દ જોડવાનો. પણ ક્યારે? આઈયુપીએસી નામકરણ માટે. સાદા નામની વાત કરું તો આ જે છે ચલો આવું જ્યારે હોય રિંગ ઉપર NH2 તો આનું સાદું નામ બોલાશે એનિલિન છે. એનિલિન. પણ આઈયુપીએસી નામ લઈએ તો આઈયુપીએસી નામમાં બેન્ઝીન શબ્દ એના સ્પેલિંગમાંથી પાછળથી ઈ દૂર કરવાનું, એમાઇન શબ્દ જોડી લેવાનો. માટે એનું નામ થશે આઈયુપીએસી બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન. ચલો એને બદલે આવું હોય, જો હવે હું સૂત્રો એ બદલતો જાઉં છું. એને બદલે આવું હોય, અહીંયા ઉપરની તરફ લખું છું. હવે ધ્યાન રાખજો. ચલો એને બદલે આવું પણ હોઈ શકે. આ જે છે Na2 સમૂહ છે, આ CH3 સમૂહ છે એટલે કે NH2 અને CH3 બે સાથે છે તો એ વખતે જે છે સાદું નામ લઈએ તો આ NH2 છે. ધ્યાન રાખીશું NH2 છે, આ CH3 છે તો આ બંને એકબીજાના ઓર્થો સ્થાનમાં છે. આપણે NH2 નું મહત્વ કહેવાશે એટલે આનું નામ છે O. પછી આ જે છે એ ટોલ્યુડીન. ટોલ્યુડીન. O ટોલ્યુડીન.
ટોલ્યુડિન શબ્દ આવે જ્યારે Na2 અને CH3 બંને સાથે હોય ત્યારે ઓ ટોલ્યુડિન, કારણ કે ઓર્થો સ્થાન છે. જો અહીંયા CH3 હોત, આને બદલે અહીંયા હોત તો M મેટા ટોલ્યુડિન. જો એને બદલે અહીંયા બંને જગ્યાએ ન હોત પણ અહીંયા CH3 હોત તો એને પેરા ટોલ્યુડિન. ટોલ્યુડિન શબ્દ છે, બરોબર ધ્યાન રાખીશું જ્યારે Na2 અને CH3 બંને સાથે હોય ત્યારે. પણ હવે IUPAC નામમાં ક્રમ આપવો પડે. આ 1 નંબર, આ 2 નંબર. 2 નંબર ઉપર મિથાઇલ છે માટે એને કહેવાશે 2 મિથાઇલ. 2 મિથાઇલ પછી બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન 2 મિથાઇલ બેન્ઝીનેમાઇન. હવે જુઓ બેન્ઝીનેમાઇન જે છે IUPAC નામ છે, એનિલિન જે છે સામાન્ય નામ છે, પણ એનિલિનને IUPAC સંસ્થાએ IUPAC નામ તરીકે સ્વીકારેલું છે માટે અહીંયા પણ આપણે 2 મિથાઇલ એનિલિન એવું લઈ શકીએ, પણ આપણે આ નામ પસંદ કરીશું 2 મિથાઇલ બેન્ઝીનેમાઇન. ચલો એને બદલે આવું પણ હોઈ શકે. માનો કે આ NH2 છે, આ Br સમૂહ છે. ચલો તો આ જે છે એને માટે પેરા સ્થાન થયું એટલે પેરા બ્રોમો એનિલિન. પેરા બ્રોમો એનિલિન એવું કહીશું. ચલો એનો IUPAC નામ લેવું છે તો ક્રમ લેવો પડશે એટલે 4 બ્રોમો એવો અર્થ થશે. હવે 4 બ્રોમો. ચલો પછી બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન અથવા શું કહેવાય એનિલિન કહી શકાશે. ચલો આ બંને 1 ડિગ્રી એમાઇન જ છે પણ એરોમેટિક એમાઇન છે એવા ઉદાહરણ લીધા મેં. એને બદલે આવું પણ હોઈ શકે. ચલો આ N સાથે H એક CH3 ગ્રુપ અહીંયા જોડાયેલું છે. ચલો N સાથે H એક CH3 ગ્રુપ આપણે સીધું આ જોડ્યું. તો હવે આનું સામાન્ય નામ આવું થવાનું N મિથાઇલ. N મિથાઇલ એનિલિન. N સાથે મિથાઇલ N મિથાઇલ પછી એનિલિન. આ 2 ડિગ્રી એમાઇન થઈ ગયું છે. ચલો IUPAC નામ લેવું હોય તો આવું કેવું પડશે N મિથાઇલ પછી બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન. ચલો એ જ રીતે હવે માનો કે આવું હોય આ NCH3 twice તો આ બંને મિથાઇલ ગ્રુપ છે N સાથે જોડાયેલા છે. N ડાયમિથાઇલ પછી એનિલિન. એનિલિન. ચલો અહીંયા કહેવાશે N ડાયમિથાઇલ પછી શું કહીશું પણ બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન. ચલો હવે એને બદલે આવું હોઈ શકે. માનો કે બે ગ્રુપ જુદા જુદા પણ હોઈ શકે છે. આ 3 ડિગ્રી એમાઇન થઈ ગયું. આ 3 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, પણ હવે ત્રણેય ગ્રુપ જુદા જુદા જે આ બે ગ્રુપ જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે હું આ બાજુ C2H5 લઉં છું, આ બાજુ CH3 લઉં છું, તો હવે આ ત્રણ જુદા જુદા ગ્રુપ થયા. એટલે આ 3 ડિગ્રી છે, આ પણ 3 ડિગ્રી, આ 3 ડિગ્રી, પણ આમાં બે ગ્રુપ જુદા હોવાથી N પેલા ઇથાઇલ આવે એટલે N ઇથાઇલ. N ઇથાઇલ. ચલો પછી આવશે N મિથાઇલ. N મિથાઇલ પછી એનિલિન. એનો પાયો એનિલિન છે, બેઝ એનિલિન છે એટલે એનિલિન. જ્યારે પહેલી રીતે શું કહેવું પડશે તો N ઇથાઇલ. ચલો પછી N મિથાઇલ. ચલો પછી બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન. ચલો તો આ રીતે આ 3 ડિગ્રી એમાઇન એરોમેટિક છે, આ 2 ડિગ્રી એમાઇન છે, પણ હવે કદાચ આવું પણ હોઈ શકે છે. ચલો હું થોડું ઉદાહરણ બદલું છું, એક વિશિષ્ટ લઉં છું જે એલિફેટિક માં પાછો લઉં છું. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 આગળ અહીંયા NH2 છે, આવું છે. આ
દ્વિબંધ વાળું સંયોજન છે. તો હવે એનું સામાન્ય નામ પહેલા બોલું છું, ધ્યાન રાખજો. સામાન્ય નામ, તો સામાન્ય નામમાં આવું થવા આ ન હોય તો આટલા વિભાગને એલાઇલ કહેવાય. એલાઇલ કોને કહેવાય? તો ફરીથી બોલું છું, જેમાં CH2 ડબલ બોન્ડ CH હોય, ત્યાર પછી તરત જ જે કાર્બન હોય sp3 સંકૃત પામેલો હોય તો એને એલાઇલ કહેવાય. યાદ કરી લો, આપણે આલ્કોહોલ વખતે એલાઇલ આલ્કોહોલ, ક્લોરાઇડ વખતે એલાઇલ ક્લોરાઇડ એવું બનાવેલું છે. તો અહીંયા આગળ OH જોડાયેલો હોય તો એલાઇલ આલ્કોહોલ કહેવાય, CH જોડાયેલો હોય તો એલાઇલ ક્લોરાઇડ કહેવાય. આ NH2 જોડાયેલો છે તો આનું સામાન્ય નામ એલાઇલ એમાઇન કહેવાય. એલાઇલ એમાઇન. પણ IUPAC નામ લેવું છે તો હવે અહીંથી કાર્બનનો ક્રમ ગણવો પડે. આ 1, આ 2 અને 3 ડબલ બોન્ડ હોય, સાથે NH2 ગ્રુપ પણ હોય, ત્યારે વધુ ક્રિયાશીલ NH2 ગણાય. માને NH2 નો ક્રમ લઘુત્તમ થવો જોઈએ, એટલે આ જ 1 નંબર, આ 1 નંબર નહીં. બરોબર ધ્યાન રાખજો. તો હવે 1 ઉપર NH2 સમૂહ છે. આ જે છે 2 નંબર પછી ડબલ બોન્ડ થયો એટલે આટલાને પહેલા હું નામ કહું તો pro2in 1 એમાઇન. તો એનો IUPAC નામ થવાનું pro પછી 2in, prop, pro2in પછી 1 પછી એમાઇન, pro2in 1 એમાઇન. તો આ રીતે મિત્રો સાદા નામ તેમજ IUPAC નામ થશે. નામકરણ સેક્શન ખૂબ અગત્યનું, વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. આજે આટલે સુધી રાખીએ.